એવી જ રીતે આ જે મૂવી છે બસ્તર એ નક્સલાઇઝ પર મૂવી છે, જેને કહી શકાય કે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં જે નક્સલવાદ જે છે એ કયા પ્રકારે વર્ક કરે છે એના માટેનું આ મૂવી છે. આના વિશે લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે આ ફિલ્મ વિશેની. એ લોકોનું શું કહેવું છે આવો સાંભળીએ. આજે મૂવી જોયા પછી કયા પ્રકારનો એક્સપિરિયન્સ રહ્યો તમારો? આમ તો જે આપણા રૂરલ એરિયા જે છત્તીસગઢની સાઈડના ખરી ગઢચિરોલીને એના બારામાં વાંચેલું હતું, આજે ઓન સ્ક્રીન જોયું. ક્યાંક ને ક્યાંક આપણી બાજુ અર્બન નક્સલ છે, તો ત્યાં આગળ જે આ ટાઈપનો નક્સલવાદ માઓવાદ ખરી, તો એનું આજે ઓન સ્ક્રીન જ્યારે જોયું ત્યારે થોડું વધારે આઈડિયા આવ્યો કે ખરેખર કેવા પ્રકારે ત્યાં આગળ હત્યાઓ થાય, કેવા પ્રકારે આપણા સોલ્જર્સે સ્ટ્રગલ કરીને ત્યાં આગળ લગભગ 70% જેટલું જે નક્સલવાદ ઓછો કરી નાખ્યો એ આજે જાણવા મળ્યું. જોયા પછી કયો પાર્ટ એવો છે કે જે ગમ્યો અને એ મૂવી પરથી શું ઇફેક્ટ લોકો પર પડશે? એકચ્યુઅલી ગમવાલાયક પાર્ટ તો એ છે જે વધારે દુઃખી કરે છે. એઝ અ ફિલ્મ તમને ગમે છે એ જે તમને ચોંકાવે છે, જે બધી હત્યાઓ થઈ જેની આપણે કલ્પના નથી કરતા. અને પસંદ એ રીતે આવે છે કે આપણા તરફથી લડવાવાળા લોકો ત્યાં છે અને આટલી સારી રીતે લડી રહ્યા છે આટલી સંકટ પછી પણ. અને આપણે જેમ છેલ્લે પોસ્ટ ક્રેડિટમાં જોયું કે ઘણી બધી હાલત સુધરી છે, તો આનંદ તો ત્યાં જ થાય છે. બાકી ફિલ્મ તમને શોક કરે છે, ઘણું બધું એવું તમને જાણવા મળે છે જે પહેલાં નથી જાણ્યું તમે. સો ગુડ ફિલ્મ જે છે એ લોકો માટે કેવો મેસેજ આપશે અને તમે શું કહેવા માગશો કે મૂવી માટે કે લોકો આને કેટલો એપ્રોચ કરે? લોકોને જે બસ્તરનો ઇસ્યુ જે બતાવ્યો છે લગભગ 90% લોકોને ખબર જ નથી. અને ધારો કે એ ફિલ્મ જોઈને એવું વિચારે કે અત્યારે હું એ જગ્યાએ જઈ જ ના શકું, પણ લગભગ 2 દિવસ પહેલાં જ હું એ વિસ્તારથી થોડા દૂર જ એટલે ચંદ્રપુર એક વર્લ્ડ લેવલનું બોટનિકલ ગાર્ડન ખોલ્યું અને ત્યાં તમે જાઓ તો તમને નવાઈ લાગે કે આ તમે એ જ વિસ્તારમાં છો જે 2010 સુધીના પિક્ચરમાં બતાવેલું આવતું. એટલે એ આખા ઇસ્યુનું જે પિક્ચરાઇઝેશન એટલું અદ્ભુત રીતે બતાવ્યું હતું અને જે એની સ્ટોરી ટેલિંગ જે ચાલી રહી છે, આપણને પિક્ચરમાંથી આપણી નજર હટાવવાની કે દિમાગ હટાવવાની ઈચ્છા થાય નહીં. બહુ અદ્ભુત રીતે એની રજૂઆત અહીંયા કરી છે. પણ સિનેરીઓ તમે અત્યારે ત્યાં જશો તો બધું બદલાઈ ગયો છે. જે આમાં બતાવેલું છે એના કરતાં પણ વધારે સારી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ કદાચ 2010નું મૂવી છે, એના કારણે એ સમય 2023માં તમે જોશો કે જે આખું બોટનિકલ ગાર્ડન બનાવેલું છે એમાં ઓબ્ઝર્વેટરી છે, પ્લેનેટોરિયમ છે, પછી બટરફ્લાય પાર્ક છે, બધું જ છે. અને બીજો ત્યાંથી બીજો એક લગભગ 25 કિલોમીટર દૂર તાડોબા ટાઈગર રિઝર્વ છે. એ ટાઈગર રિઝર્વ જોઈને તમને નવાઈ લાગે કે આ એ જ વિસ્તાર છે જે નેક્સલાઇટ એરિયામાં હતો અને અત્યારે આટલા સારા ટુરિસ્ટ આખી દુનિયાથી ત્યાં આવે જોવા માટે. હું આ 2 મહિનામાં ત્યાં 3 વખત જઈ આવ્યો. એટલે એટલું સરસ ત્યાં ડેવલપ થઈ ગયું છે અને ટુરિસ્ટો માટે જેને કહેવાય ને કે એકદમ વર્જિન પ્લેસ છે કે કોઈ લગભગ ત્યાં ગયા જ નથી. એટલે જો એવી જગ્યાએ જાઓ તો ફરવાની પણ મજા આવે, ખર્ચો પણ ઓછો થાય અને નેચર જે તમને ફિલ્મમાં બતાવ્યું એ હું માણીને આવેલો છું. ઘણા બધા પક્ષીઓના અવાજ હું રેકોર્ડ કરીને આવેલો છું. એટલે અદ્ભુત છે આ જગ્યા અને એના ઉપર પણ થોડું હાઇલાઇટ કર્યું તો લોકોને ફરવા જવાની ઈચ્છા થાય.